નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગરથી. બસ ચાલકની મોટી ઘોર બેદરકારી સામે આવી છે. મહીસાગરમાં એસટી બસ ચાલકે બાલાસિનોર નગરના પ્રવેશ દ્વાર ઉપર બ્રેક માર્યા વગર બે સ્પીડ બ્રેકર કુદાડતા 5 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને 108 માં બેસાડીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું હતું કે એસટી બસ ડ્રાઈવર નશો કરીને બસ ચલાવતો હતો. એસટી બસ ડ્રાઈવરની બેદરકારી સામે મુસાફરોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ. ચોમાસામાં રાજ્યના અનેક જિલ્લામાંથી પ્રવાસીઓ ડાંગમાં કુદરતી સૌંદર્યને નિહાળવા આવતા હોય છે. હાલ ડાંગમાં અંબિકા નદી ઉપર ગીરા ધોધ જોવા માટે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાપુતારામાં પણ પ્રવાસીઓએ બોટિંગ, રોપવે અને અન્ય પ્રવૃત્તિઓની મોજ કરી રહ્યા છે. મહાલ ઇકો ટુરિઝમ સાઇટ, સબરીધામ અને અંજનકુળ જેવા ડાંગના અન્ય પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચ નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર ફરી વાહનોની લાંબી કતારો જામી ગઈ. અંકલેશ્વર નજીક આવેલ નેશનલ હાઈવે 48 પર ચક્કા જામ થતા વાહન ચાલકો હાઈવે પર અટવાયા હતા. હાઈવે ઉપર ચક્કા જામ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ ટ્રાફિક જામ ક્યારે ક્લિયર થાય તે હવે જોવું રહ્યું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી. એર ઇન્ડિયાની ટોક્યો દિલ્હી ફ્લાઇટ I357 ની કેબિનમાં સતત તાપમાન વધતા 29 જૂનની સાંજે સાવચેતીના ભાગરૂપે કોલકાતા ડાયવર્ટ કરાઈ હતી. બાદમાં ટેકનિશિયને તેની તપાસ શરૂ કરી હતી. એરલાઇનને મુસાફરોએ થયેલી અસુવિધા માટે દુઃખ વ્યક્ત કર્યું છે. ફ્લાઇટે ટોક્યોના હનેડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી હતી. પ્લેનમાં ખામી સર્જાતા દિલ્હીની જગ્યાએ કોલકાતા ફ્લાઇટનું લેન્ડિંગ કરવું પડ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાગીના ધોવાના બહાને ઠગાઈ કરવામાં આવી છે. પાટણના સાંતલપુરમાં દાગીના ધોવાના બહાને ઠગાઈ બનાવવાનો એક કિસ્સો સામે આવ્યો છે. રોજુ ગામથી છેતરપિંડી આચરનાર લોકોના હાથે ઝડપાઈ ગયો છે. ગ્રામજનોએ એક ઠગને ઝડપ્યો છે, જ્યારે અન્ય એક શખ્સ ભાગી છૂટ્યો છે. ચાંદીના દાગીના ધોઈને ઉજળા કરી આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જગન્નાથ મંદિરના ગજરાજનું ચેકિંગ. અમદાવાદની રથયાત્રામાં ગજરાજ વિફર્યા બાદ જગન્નાથ મંદિરના ગજરાજોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જિલ્લા પશુપાલન વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. હાથીઓની શારીરિક અને માનસિક સ્થિતિ અંગે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ હાથીઓની બાહ્ય અને આંતરિક ઈજાઓ પણ ચકાસી છે. હાથી મહાવતનો કમાન્ડ લઈ રહ્યા છે કે નહીં તે અંગે પણ તપાસ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મકાનનો સ્લેબ ધરાશાયી, મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. અમદાવાદના જુહાપુરામાં વિશાલા બરફ ફેક્ટરી પાસે નૂરે ઇલાહી સોસાયટીમાં જર્જરિત મકાનોના સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે સ્લેબના કાટમાળને ખસેડવા કામગીરી પણ હાથ ધરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PGVCL સબસ્ટેશનમાં બ્લાસ્ટ થયો. ભાવનગરના મહુવામાં નેસવડ પાસે આવેલ PGVCL સબસ્ટેશનમાં બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બની. બ્લાસ્ટ થતા મહુવા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. ઘટના બાદ PGVCL ની ટીમ અને અધિકારીઓ ઘટના સ્થળે આવીને રિપેરિંગ કામ શરૂ કરી દીધું. બ્લાસ્ટ કયા કારણોસર થયો અને શું ફોલ્ટ હતો તે અંગે માહિતી નથી. બ્લાસ્ટ થયા બાદ ઘોર અંધકાર છવાઈ ગયો હતો અને વીજ પુરવઠો ક્યારથી ચાલુ થશે તે પણ અટકળો ચાલી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રએ જ મિત્રની હત્યા કરી. અમદાવાદના નરોડા વિસ્તારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી છે. નરોડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને એક સગીર સહિત 2 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક અપશબ્દો બોલતા તેને ગરનાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો. મૃતક વચનારામ પરમાર નરોડાની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પોલીસને માહિતી મળી છે કે એક યુવકનો મૃતદેહ ગરનાળામાં પડ્યો છે, જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ONGC ની નવી રિફાઇનરી ગુજરાતમાં. ગુજરાતના જામનગર જિલ્લામાં ONGC ની નવી ગ્રીનફિલ્ડ રિફાઇનરી ખોલવાની શક્યતા છે.
રિફાઇનરી દરિયા કિનારાની નજીક સ્થાપિત કરાશે અને આ માટે સાઉદી અરેબિયાથી ક્રૂડ ઓઇલ સપ્લાય કરવાની પણ યોજના છે. અધિકારીએ જણાવ્યું હતું કે ઓએનજીસીના આ પ્રોજેક્ટ માટે સંયુક્ત સાહસ કંપની બનાવવા માટે સાઉદી અરેબિયા સાથે વાતચીત કરી રહી છે. એવી પણ શક્યતા છે કે સાઉદી અરેબિયા પણ રિફાઇનરીને નિયમિત ક્રૂડ સપ્લાય કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 જુલાઈથી શું બદલાશે? CBTDએ 1 જુલાઈથી નવા પાન કાર્ડ માટે અરજી કરવાને આધારને ફરજિયાત બનાવ્યું છે. પહેલા અન્ય ઓળખના પુરાવાથી પાન કાર્ડ બનાવી શકાતું હતું, પણ હવે આ નિયમ મુજબ આધારને લિંક કરવું ફરજિયાત છે. 1 જુલાઈથી IRCTC વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવતી તમામ તત્કાલ ટિકિટ બુકિંગ માટે પણ આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રેલવે મંત્રાલય 15 જુલાઈથી તત્કાલ બુકિંગ માટે આધાર OTP નિયમ લાગુ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેડ એલર્ટ, શાળાઓ બંધ, સતર્ક રહેવાની સલાહ. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું. ઘણા જિલ્લામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી. સાથે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત યુપી, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.